મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો આપણે લાસ્ટ ટાઈમ સૂક્ષ્મજીવોના ઉપયોગ વિશે ચર્ચા કરી હતી, વ્યાપારિક ઉપયોગ અને છેલ્લે આપણે જોયું તો ઔષધીય ઉપયોગ, બરાબર છે। તો ઔષધીય ઉપયોગમાં આપણે શું ચર્ચા કરી હતી? તો ધ્યાન આપજો કે કેટલાક ઔષધો જેવા કે આપણે એન્ટીબાયોટિકની ચર્ચા કરી હતી, દાખલા તરીકે સ્ટ્રેપ્ટોમાઇસિન, બરાબર છે, સ્ટ્રેપ્ટોમાઇસિન હોય, ટેટ્રાસાઇક્લિન હોય, એઝિથ્રોથાયામિન હોય, તો આ બધા એન્ટીબાયોટિક્સ આપણે કાલે એવી ચર્ચા કરી હતી કે આપણે બીમાર પડીએ એટલે સીધું દવાખાને જઈએ એટલે સાહેબ ચેક કરીને આપણને કહે છે કે ઇન્જેક્શન લેવું પડશે, તો ઇન્જેક્શન આપે છે પેનિસિલિયમનું હોય છે, તો દુખાવામાં આપણને રાહત કરે છે, આપણું શરીર એકદમ કામ કરતું એટલે કે આપણને બેચેની જેવું હોય તો એ સ્વસ્થ થાય છે, બરાબર છે। તો એ આપણા શરીરમાં દાખલ થાય છે ને જે સૂક્ષ્મજીવ આપણા શરીરમાં સંવર્ધન થાય છે, જેનું ઉત્પાદન થાય છે ને વૃદ્ધિને અટકાવે છે, બરાબર છે। આગળ ચર્ચા કરીએ કે આગળ કોઈ વિશિષ્ટ પ્રકારના જીવાણુનું સંવર્ધન કરી, બરાબર છે, અને એનું ઉત્પાદન કરવામાં આવે છે। શું કરવામાં આવે છે? ઉત્પાદન, જેને આપણે અનેક રોગોની સારવારમાં ઉપયોગ કરીએ છીએ। દાખલા તરીકે અત્યારે તો આપણે ગોળી કરતા બેટર છે કે જનરલી ત્યારે કોરોના વાયરસ ચાલે છે, તો કોરોના વાયરસ છે શું? એક પ્રકારના જીવાણુ છે। એ શું કરે છે? આપણા શરીરમાં દાખલ થાય છે, બરાબર છે, દાખલ થાય છે એટલે આપણે કંઈક દવા લઈએ છીએ પણ એનું રસી શોધાતી નથી, તો આપણે અત્યારે શું કરીએ છીએ? ઉકાળા પીએ છીએ, તો ઉકાળા શું કરશે કે રાહત આપશે થોડી ઘણી આપણને, બરાબર છે। તો આપણે આગળ ચાલુ કરીએ કે પાલતુ પ્રાણીઓ હોય, બરાબર છે, આપણે ઘરે ગાય ભેંસ રાખીએ છીએ, મરઘીઓ હોય, એમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે એને તો આપણે ઇન્જેક્શન આપવું શક્ય નહીં બનીએ, તો શું કરશું? એના આહારમાં, આહારમાં એટલે એનો જે ખોરાક આપણે એને ખવડાવીએ છીએ ખોરાકમાં દવા નાખીને પછી એને ખવડાવવું જોઈએ, બરાબર છે। ફરીવાર કે પાલતુ પ્રાણીઓ હોય, મરઘી હોય અથવા બીજો કોઈ અન્ય પ્રાણી હોય જેની આપણે એને ગોળીઓ આપવી છે, તો આપણે શું કરશું? એના ખોરાકમાં એ ગોળીઓને દ્રાવ્ય કરશું, ઓગાળી નાખશું, પછી એને આપશું, ભેળવવામાં આવે છે। જેનો ઉપયોગ પશુઓમાં, તો ગોળીઓ એન્ટીબાયોટિક લેશે, એનો ઉપયોગ શું થાય? તો જેનો ઉપયોગ એ સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે, આપણા શરીરમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ થતું હોય તો એને રોકવાનું છે। દાખલા તરીકે મને કોઈ એલર્જી થઈ, મારા શરીર ઉપર ખાજ આવે છે, ધાધર થઈ છે, તો એવું એન્ટીબાયોટિક ડ્રગ લઉં કે એના સામે રક્ષણ આપે છે। એ સીધું એન્ટીબાયોટિક્સ કોની પર અસર કરશે? જે જગ્યાએ મને ખંજવાળ આવે છે એ જગ્યા પર સૂક્ષ્મજીવોનો નાશ કરશે અને જગ્યા તમને એકદમ ક્લિયર થઈ જશે। મને દાખલા તરીકે હથેળી પર ખાજ આવે છે ને હથેળી પર બહુ જ ખંજવાળ આવે છે, તો સીધી ગોળેલી છે એટલે અહીંયા જે આના બેક્ટેરિયા હશે એનો નાશ થશે, તેને આપણે એન્ટીબાયોટિક કહીશું, ક્લિયર છે। તો આપણે હવે આગળ ચર્ચા કરીએ રસી વિશે। શાના વિશે? રસી, બરાબર છે, અને એને આપણે ઇંગ્લિશમાં કહીશું વેક્સિન। શું કહીશું? વેક્સિન, બરાબર છે। તો જ્યારે કેટલાક, બરાબર મુદ્દો સમજો, જ્યારે કેટલાક રોગકારક સૂક્ષ્મજીવ એ આપણા શરીરમાં દાખલ થાય છે, જ્યારે કેટલાક રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં દાખલ થાય છે, ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર શું કરે છે? એન્ટીબોડી ઉત્પન્ન કરે છે। શું ઉત્પન્ન કરે છે? એન્ટીબોડી, બરાબર। જ્યારે કોઈ રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં દાખલ થાય છે ત્યારે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે। શું ઉત્પન્ન કરે છે? એન્ટીબોડી ઉત્પન્ન કરે છે। ફરીવાર, જ્યારે કોઈ રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં દાખલ થાય છે ત્યારે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે। શું ઉત્પન્ન કરે છે? એન્ટીબોડી ઉત્પન્ન કરે છે। જ્યારે સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે એન્ટીબોડી તેના પર આક્રમણ કરી અને નાશ કરે છે, બરાબર છે। તો એન્ટીબોડીનું કાર્ય શું છે? તો સૂક્ષ્મજીવો આપણા શરીરમાં જેવા પ્રવેશે છે એવું આપણા શરીરમાં રહેલું એન્ટીબોડી એ સૂક્ષ્મજીવ ઉપર આક્રમણ કરશે અને એ સૂક્ષ્મજીવનો નાશ કરશે। તો રસી પણ આ રીતે કાર્ય કરે છે, બરાબર। તો એન્ટીબોડી એ રોગકારક સૂક્ષ્મજીવ પર
આક્રમણ કરે છે, બરાબર. તો એ જ રીતે રસી પણ સૂક્ષ્મ જીવ પર શું કરે છે? આક્રમણ કરે છે, બરાબર. તો રસી વિશે આપણે બધા માહિતગાર છીએ, બરાબર છે. કે દાખલા તરીકે આપણે સાની રસી લીધી છે, તો ક્ષય માટેની રસી આવે છે, ટ્યુબરક્યુલોસિસ જે ક્ષય થાય છે, ટીબી થાય છે એના માટેની રસી આવે છે, કમળો નામનો રોગ છે એ પણ રસી દ્વારા અટકાવી શકાય છે, પછી પોલિયો છે એ પણ રસી દ્વારા અટકાવી શકાય છે, બરાબર. તો કદાચ તમે યાદ કરો તમે નાના બાળપણમાં જ્યારે હતા ત્યારે કઈ કઈ રસીઓ લીધી હતી, તો આપણે આવા પ્રકારની કંઈક રસીઓનો અભ્યાસ કરી ચૂક્યા હતા. BCG, બરાબર, જે ક્ષય જેને આપણે ટીબી કહીએ સામે લેવામાં આવે. જો આપણે ક્ષય અથવા ટીબી અથવા તમે BCG ની રસી લીધેલી હોય છે, તમારા મમ્મીને પૂછો એટલે ખ્યાલ હશે, BCG ની રસી લીધેલી હોય છે તો તમને ક્ષય અથવા એના માટે રક્ષણ આપે છે, બરાબર છે. જો તમે ત્રિગુણી રસી, કઈ ત્રિગુણી રસી, બરાબર છે, એ રસી લીધેલી હશે, બરાબર, તો તમને ડિપ્થેરિયા રોગ છે, ઝાડા થવા અને ખાંસી આવે. શું આવે? ખાંસી આવે. એના સામે રક્ષણ આપે છે. ઝાડા થવા એના માટે થોડુંક ઓછું અસર કરે છે, પણ આ બે એના મેઇન કાર્ય છે કે ડિપ્થેરિયા અને ખાંસી એ તમને જો જન્મજાત હોય તો પણ જન્મથી તમે જો એ રસી લીધેલી હોય તો તમને શું કરે છે? રાહત આપે છે. પછી એક રસી આવતી હિપેટાઇટિસ બી. કઈ? હિપેટાઇટિસ બી. એ રસી તમને શામાં ઉપયોગી છે? કે ઝેરી કમળો. કયો કમળો? ઝેરી કમળો. તો જો તમે BCG ની અથવા હિપેટાઇટિસ બી ની રસી લીધેલી હોય છે તો તમને ઝેરી કમળો થવાના ચાન્સીસ ઓછા રહે છે. પછી છેલ્લી આપણે ચર્ચા કરીએ પોલિયો. અમિતાભ બચ્ચન બોલે છે દો બૂંદ જિંદગી કે. એ પોલિયોની રસી લીધેલી હોય છે તો તમને પોલિયો સામે રક્ષણ આપે છે, બરાબર છે. પોલિયો સામે રક્ષણ આપે છે, બરાબર છે. તો તમે હજુ પણ આવી કેટલીક રસીઓનું લિસ્ટ બનાવો કે તમે જે બાળપણમાં લીધેલી હોય છે, બરાબર. તમારા મમ્મીને પૂછો, તમારી મમ્મી જ્યારે પ્રેગ્નેન્ટ હોય છે ત્યારે ધનુરનું ઇન્જેક્શન લે છે, બરાબર છે. તો એ પણ એક પ્રકારની રસી થઈ ગઈ છે, બરાબર. તો આપણે આવી કેટલીક રસીઓની ચર્ચા કરી રહ્યા હતા, બરાબર છે. તો આગળ ચર્ચા કરી કે પોલિયો આપણને પહેલી સ્કૂલોમાં પોલિયો પીવડાવવા માટે આપણા મમ્મી આપણને લઈ જતા તો 2 ટીમ્પા શું કરે? પીવડાવે છે, બરાબર છે. તો આપણું દેશ અત્યારે શીતળા વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે, પોલિયો વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે, બરાબર છે. તો ટૂંકમાં આ રસી બને છે ક્યાંથી? તો આ રસી સૂક્ષ્મ જીવોમાંથી જ પણ બને છે. શામાંથી? સૂક્ષ્મ જીવોમાંથી. પણ એક સૂક્ષ્મ જીવનો નાશ કરવા માટે બીજો કોઈ સૂક્ષ્મ જીવ તૈયાર હોય એમાંથી આપણે એનું સંવર્ધન કરવામાં આવે છે, બરાબર છે. તો રસીઓ સૂક્ષ્મ જીવોમાંથી બને છે, બરાબર. તો જે સંક્રમણ થયેલા સૂક્ષ્મ જીવોને મારી નાખે છે, બરાબર. શું કરે છે? સંક્રમણ થયેલા સૂક્ષ્મ જીવોને મારી નાખે છે. ક્લિયર? તો હવે આપણે એક નાની એન્ટીબાયોટિકની ફરીવાર વ્યાખ્યા લખીને આ રસી વિશે ચર્ચા પૂરી કરીએ, પછી આપણે આગળના ટોપિક તરફ જઈએ, બરાબર. તો વ્યાખ્યા બોલું છું. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ જીવાણુનું, બરાબર, ધ્યાન આપજો, કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ જીવાણુનું સંવર્ધન કરી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ જીવાણુનું સંવર્ધન કરી કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ જીવાણુનું સંવર્ધન કરી એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે.
ક્લિયર છે? તો આ થોડીક ચર્ચા હતી રસી વિશે. ફટાફટ આટલું લખી નાખો. પછી આપણે આગળનો ટોપિક છે ભૂમિની ફળદ્રુપતામાં વધારો કઈ રીતે કરી શકાય છે એની તરફ જઈએ. ક્લિયર? પેલું આટલું ફટાફટ લખી નાખો. ચલો, તો આપણો આગળનો ટોપિક છે ભૂમિની ફળદ્રુપતામાં વધારો. બરાબર છે? ધ્યાન આપજો. ભૂમિની ફળદ્રુપતામાં વધારો કઈ રીતે કરી શકાય? ભૂમિ એટલે જમીન. આ જમીનની ફળદ્રુપતામાં વધારો કરવો છે તો કઈ રીતે કરી શકાય? દાખલા તરીકે આપણે ઘણા એવા ખેડૂત પુત્ર હશે જેના ઘરે ખેતીકામ મુખ્ય વ્યવસાય હશે. તો એ ખેતીકામ કરે છે ત્યારે ખ્યાલ હશે કે જુદા જુદા પ્રકારના ખાતરો નાખે છે ત્યારે પાક વ્યવસ્થિત ઉગે છે. તો એ ફળદ્રુપતા વધારવાની છે. પાક આપણે વધુ સારો લેવા માટે જમીનની ફળદ્રુપતા વધારવામાં આવે છે. તો આ સૂક્ષ્મ જીવો કઈ ભાગ ભજવે છે જમીનની ફળદ્રુપતામાં? તો હા, બરાબર છે. તો ધ્યાન આપજો. કેટલાક બેક્ટેરિયા તથા નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. ફરીવાર બોલું છું, કેટલીક નીલહરિત લીલ અથવા બેક્ટેરિયા એ વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ છે એનું સ્થાપન કરી શકે છે. બરાબર છે? તો ધ્યાન આપજો. કેટલાક બેક્ટેરિયા અથવા નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. બરાબર છે? તો એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને એ નાઇટ્રોજનને આપણે જમીનમાં લેવાનું છે. આથી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ શું થાય છે? વધુ છે. બરાબર? આથી નાઇટ્રોજનનું સ્થાપન થવાથી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે. બરાબર? અને જો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધુ હશે તો જમીનની ફળદ્રુપતા વધારે હશે. જો જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન એટલે કે નાઇટ્રોજનનું પ્રમાણ વધુ હશે તો ફળદ્રુપતા વધુ હશે. મગજમાં એક ક્વેશ્ચન થાય છે કે નાઇટ્રોજનનું સ્થાપન એટલે શું? તો આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આખો ચાર્ટ દ્વારા સમજવાનું છે કે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. બરાબર છે? તો આ જે સૂક્ષ્મ જીવો છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એ સૂક્ષ્મ જીવોને જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે છે. બરાબર? તો નાઇટ્રોજનનું સ્થાપન કરતા સૂક્ષ્મ જીવોને જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે. ક્લિયર? આગળ જોઈએ તો આપણે થોડી ચર્ચા કરવાની છે પર્યાવરણનું શુદ્ધિકરણ. તો આપણી આજુબાજુનું જે પર્યાવરણ છે એનું શુદ્ધિકરણ કઈ રીતે કરી શકાય છે? બરાબર છે? તો ધ્યાન આપજો કે આપણે કુદરતી ખાતર બનાવવું જોઈએ. ચલો, પર્યાવરણનું શુદ્ધિકરણ. તો પર્યાવરણનું શુદ્ધિકરણ કઈ રીતે કરી શકાય છે એની આપણે થોડીક ચર્ચા કરીએ. બરાબર છે? તો આપણે કુદરતી ખાતર બનાવીએ છીએ. બરાબર?
કુદરતી એટલે આપણે એવું કહીએ છાણિયું ખાતર બનાવીએ છીએ. તો છાણિયા ખાતરમાં શું થાય કે આપણે આજુબાજુનો કચરો બધો ભેગો કરીને ઢગલો કરીએ છીએ, એ આપણું ખાતર તૈયાર થાય. એની અંદર છાણ પણ આવે છે, બીજું બધું આજુબાજુની પદાર્થો આવે છે જે નકામા હોય છે. બરાબર. તો કુદરતી ખાતર બનાવવું જોઈએ જેથી પર્યાવરણનું રક્ષણ કરી શકાય. બરાબર. તો કુદરતી ખાતર બનાવવું જોઈએ જેથી પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. કયું ખાતર? કુદરતી ખાતર બનાવવું જોઈએ જેથી પર્યાવરણનું સંરક્ષણ, પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. ક્લિયર? આગળ ચર્ચા કરીએ કે એક પ્રવૃત્તિ આપણને આપેલી છે, પ્રવૃત્તિ નંબર 2.5. બરાબર છે. એની અંદર આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનું છે. બરાબર છે. તો બે કુંડા લેવાના છે. બરાબર છે. બે કુંડાને માટીથી છલોછલ ભરી દેવાના. કુંડા એટલે આપણે આવા પ્રકારના કુંડા ઘરે વાપરીએ છીએ. બરાબર છે. તો એ જ લેવાના છે. બરાબર. આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી, પણ આપણે સમજવા માટે થોડી ચર્ચા કરીએ. બરાબર. હું આને એ નામ આપું છું, આને બી નામ આપું છું. તો બે કુંડા લેવાના છે, તેને એ અથવા બી નામ આપવામાં આવે છે. બરાબર છે. હવે આ કુંડાને માટી અથવા પાણીથી અડધા ભરી નાખો. તો આની અંદર આપણે માટી નાખવાની છે. માટીથી અડધા સુધી ભરી નાખો. તો તમારે એવું વિચારવાનું છે કે આટલા સુધી મેં માટી ભરી દીધી છે, અડધા સુધી. બરાબર. આનું અડધો લેવલ આ થાય તો અડધા સુધી માટી ભરી દીધી છે. શું ભરી દીધી છે? માટી. બરાબર છે. હવે આગળ કે કુંડા એ અને બી માં આપણે અવલોકન કરવાનું છે. શું કરવાનું છે? અવલોકન કરવાનું છે. કુંડા એ માં, એ કુંડામાં વનસ્પતિનો કચરો નાખવાનો છે. શું નાખવાનું છે? વનસ્પતિનો જે કચરો ઉપરથી પાંદડા નીચે પડે છે તે પાંદડાનો મોટો ઢગલો કરીને નાખવાનું છે કુંડામાં. અને બી કુંડામાં, બરાબર છે, પોલિથીનની કોથળી હોય. બરાબર છે. બી કુંડામાં પોલિથીનની કોથળી હોય અથવા કોઈ તમે અન્ય નકામો કચરો અથવા પ્લાસ્ટિકના રમકડા હોય વગેરે લેવામાં આવે છે. બરાબર સમજો કે વનસ્પતિનો કચરો એ કુંડા એમાં નાખવાનો છે, અહીંયા નાખવાનો છે વનસ્પતિનો કચરો. કુંડા બી માં નાખવાની છે પોલિથીનની કોથળી વત્તા પ્લાસ્ટિકના રમકડા વગેરે. તો તમારે એ અવલોકન કરવાનું છે. બરાબર છે. તો આ નાખ્યા પછી એની ઉપર થોડી ભીની માટી પાથરો. બરાબર છે. તો પહેલા શું કીધું? આપણે કુંડું લીધું, એની અંદર માટી ભરી છે, ઉપર વનસ્પતિનો કચરો પાથરી દીધો છે, ઉપર થોડીક ભીની માટી આપણે એની અંદર પથરી દીધી છે. બરાબર છે. તો અહીંયા અવલોકન કરવાનું છે. શું અવલોકન કરવાનું છે? કે આની અંદરથી કુદરતી ખાતર તૈયાર થાય કે નથી થતું, અને આની અંદરથી કુદરતી ખાતર તૈયાર થાય કે નથી થતું. બરાબર છે. તો કુંડા એ માં કુદરતી ખાતર તૈયાર થતું જોવા મળે છે. કુદરતી ખાતર જોવા મળે છે. અને તમે કુંડામાંથી બધી વસ્તુ બહાર કાઢો છો તે કુદરતી ખાતર બને છે. પણ કુંડા બી માં પોલિથીન એટલે જે પ્લાસ્ટિકના આપણે ઝબલા લાવીએ છીએ એ અથવા પ્લાસ્ટિકના રમકડા એ સડતા નથી. તો કુંડા બી માં આપણને કુદરતી ખાતર જોવા મળતું નથી. કુંડા બી માં કુદરતી ખાતર જોવા મળતું નથી. તો આપણે આ રીતે અવલોકન કરી શકીએ છીએ. ક્લિયર છે? તો વનસ્પતિનો કચરો, માટી નાખવાની છે, ઉપર થોડીક ભીની માટી નાખવાની છે, તો એ ખાતર બને છે. આમાં ખાતર બનતું નથી. તો આના ઉપરથી આપણને કારણ શું બને? કે
વનસ્પતિ કચરાનું વિઘટન થાય છે પણ પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી. તો કારણ આપણને શું મળે છે? આના ઉપરથી તારણ કાઢી લો કે આ તારણ આપણને જોવા મળે છે. વનસ્પતિ કચરાનું વિઘટન થાય પણ પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી. વનસ્પતિ કચરાનું વિઘટન થાય છે પણ પ્લાસ્ટિક પદાર્થનું વિઘટન થતું નથી. તો આ રીતે આપણે આ પ્રવૃત્તિ સમજી શકીએ છીએ. ક્લિયર છે? જોઈ લો. ક્લિયર છે? તો આપણે આટલા સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આગળ મળીશું. થેન્ક યુ વેરી